આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે પૂર્વ સીએમ વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી લડી શકે છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે પૂર્વ સીએમ વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી લડી શકે છે। તો લોકસભાની ચૂંટણી આવનાર છે અને જેને લઈને ભાજપનો ધમધમાટ જોવા મળ્યો। પૂર્વ સીએમ વિજય રૂપાણી લડી શકે છે લોકસભાની ચૂંટણી। રાજકોટ લોકસભા બેઠક પર લડાવી શકે છે ચૂંટણી, જેમાં ભાજપ હાઈકમાન્ડ ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા, જેમાં આજ અથવા તો કાલે નિર્ણય થઈ શકે છે। આજે કાં તો આવતીકાલે નિર્ણય થઈ શકે છે। રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડી શકે છે પૂર્વ સીએમ વિજય રૂપાણી લડી શકે છે લોકસભાની ચૂંટણી। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। પૂર્વ સીએમ વિજય રૂપાણી લડી શકે છે લોકસભાની ચૂંટણી। રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડી શકે છે। ભાજપ હાઈકમાન્ડ ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા કરી રહી છે। આજે અથવા તો આવતીકાલે આ નિર્ણય થઈ શકે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પૂર્વ સીએમ વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી લડી શકે છે, શું માહિતી? નિશ્ચિતપણે સ્મિતા જણાવી દઉં કે આ એક પ્રકારનું ઇનામ કહી શકાય। જો આ વાત સત્ય સાબિત થશે અને આજે જે મોહર લાગશે તો આ સત્ય એક ઇનામ એમને જાહેર થયું છે એવું કહી શકાશે। કારણ કે પૂર્વ સીએમ વિજય રૂપાણીની જે કામગીરી હતી તેને ભાજપ દ્વારા ખૂબ જ અવારનવાર વખાણવામાં પણ આવતી હતી અને જે રીતે તેમના બાદ ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા અને તેમને જે રીતે એમને સહયોગ આપ્યો અને સપોર્ટ કર્યો તેને લઈને પણ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાતું હતું કે કોઈને કોઈ દિવસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે વિજયભાઈ રૂપાણીને યોગ્ય પ્લેટફોર્મ પર ફરીથી સેવા માટે બોલાવવામાં આવશે। તે જ રીતે હવે અત્યારે જે ચર્ચાઓ સાંભળવામાં આવી રહી છે કે આજે અથવા આવતીકાલે એવો નિર્ણય થઈ શકે છે કે રાજકોટ બેઠક પરથી પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને લોકસભાની સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવશે। તેથી આ કહી શકાય કે જો ભાજપ આ વાતને મહોર મારે છે તો તેમને તેમની કામગીરી અને તેમની વફાદારીનું એક ઇનામ ભાજપ દ્વારા અપાશે। સ્મિતા, ભાજપ હાઈકમાન્ડ ચૂંટણી લડવા માટે ગંભીર વિચારણા પણ કરી રહી છે, શું માહિતી? નિશ્ચિતપણે વિચારણા થઈ રહી છે કેમ કે એમની કામગીરી જે કોવિડ વખતે પણ તેમને બહુ સારી કામગીરી કરી હોવાનું ભાજપ દ્વારા અનેક વખત કહેવામાં આવ્યું હતું અને તેમની એક પ્રકારની રાજકોટ લોકસભા વિસ્તારની અંદર તેમની સારી એવી પકડ પણ છે, તેમનું સારું એવું પ્રભુત્વ પણ છે અને પક્ષ માટે જે રીતે તેઓ સનિષ્ઠ રીતે વર્ષોથી કાર્ય કરતા રહ્યા છે તેને લઈને વિશ્વસનીય સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ દિલ્હી હાઈકમાન્ડ આ વિશે વિચારી રહ્યું છે અને લગભગ આજે સાંજે અથવા તો આવતીકાલે આ નિર્ણય થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ વિશ્વસનીય સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પૂર્વ સીએમ વિજય રૂપાણી લડી શકે છે લોકસભાની ચૂંટણી। રાજકોટ લોકસભા બેઠક પર લડી શકે છે ચૂંટણી।